નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના પ્રાથમિક શિક્ષણ જગતમાં આવેલા એક ખૂબ જ મહત્વના ફેરફાર વિશે. રાજ્ય સરકારે શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે આપણે જેને લિવિંગ સર્ટિફિકેટ કે એલસી કહીએ છીએ એના માટે એક નવું જ ફોર્મેટ નક્કી કર્યું છે. તો ચાલો આ નવી વ્યવસ્થાની બધી જ વિગતોને બારીકાઈથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ થાય કે આખરે આ નવા લિવિંગ સર્ટિફિકેટમાં એવું તો શું બદલાયું છે જે તેને જૂના કરતાં અલગ બનાવે છે? આ ફેરફારો પાછળનો હેતુ શું છે અને આની વિદ્યાર્થીઓ પર શી અસર થશે? ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. જો આ આખા બદલાવની પાછળ એક જ મુખ્ય વિચાર છે: એકરૂપતા. હવેથી ગુજરાતની કોઈ પણ સરકારી પ્રાથમિક શાળા હોય, લિવિંગ સર્ટિફિકેટ એક જ સરખા પ્રમાણિત ફોર્મેટમાં મળશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ જ છે કે સમગ્ર રાજ્યમાં આ વહીવટી પ્રક્રિયા એકદમ સરળ અને સુસંગત બની જાય. અને હા, આ કોઈ સામાન્ય જાહેરાત નથી, પણ એક સત્તાવાર આદેશ છે. ગુજરાત શિક્ષણ વિભાગે બકાયદા 10 માર્ચ 2026ના રોજ એક પરિપત્ર બહાર પાડીને આ નવી વ્યવસ્થાને અમલમાં મૂકી દીધી છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ નવું પ્રમાણપત્ર કેવું છે. એમાં એવી તો કઈ નવી બાબતોનો સમાવેશ થયો છે જે તેને પહેલાં કરતાં વધુ માહિતીપ્રદ અને ઉપયોગી બનાવે છે. મુખ્યત્વે 4 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલું, હવે આ પ્રમાણપત્ર દ્વિભાષી હશે. બીજું, તેમાં વિદ્યાર્થીની ડિજિટલ ઓળખ સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે. ત્રીજું, વિદ્યાર્થીની ઘણી બધી વધારાની માહિતી ઉમેરાઈ છે. અને ચોથું, જે બહુ જ અલગ છે, એ છે બેન્કિંગની વિગતોનો સમાવેશ. સૌથી મોટો અને નોંધપાત્ર ફેરફાર છે એની દ્વિભાષી ડિઝાઇન. એટલે કે દરેક વિગત ગુજરાતીમાં તો હશે જ, પણ સાથે સાથે એનું સચોટ અંગ્રેજી ભાષાંતર પણ હશે. આનો સીધો ફાયદો એ થશે કે જ્યારે કોઈ વિદ્યાર્થી રાજ્ય બહાર કે અન્ય માધ્યમની શાળામાં પ્રવેશ લે ત્યારે ભાષાને કારણે કોઈ જ મુશ્કેલી નહીં પડે. શિક્ષણને ડિજિટલ યુગ સાથે જોડીને હવે દરેક પ્રમાણપત્ર પર વિદ્યાર્થીના APPR આઈડી અને ચાઇલ્ડ યુનિક આઈડીનો સ્પષ્ટ ઉલ્લેખ હશે. આ બંને યુનિક આઈડીથી વિદ્યાર્થીની આખી શૈક્ષણિક સફરને ટ્રેક કરવી અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવી ખૂબ જ સરળ અને સુરક્ષિત બની જશે. માહિતીની દૃષ્ટિએ પણ આ પ્રમાણપત્ર હવે વધુ સમૃદ્ધ બન્યું છે. હવે એમાં વિદ્યાર્થીના જન્મસ્થળની તાલુકા અને જિલ્લા સહિતની પૂરી વિગત હશે. શિક્ષણનું માધ્યમ કયું હતું એ પણ લખાશે. અને માત્ર ભણવામાં પ્રગતિ જ નહીં, પરંતુ શાળામાં વિદ્યાર્થીની વર્તણૂક કેવી હતી એનો પણ ઉલ્લેખ થશે, જે વિદ્યાર્થીનું એક સર્વાંગી ચિત્ર રજૂ કરશે. એક અત્યંત આધુનિક અને વ્યવહારુ ઉમેરો છે બેન્કિંગ વિગતોનો. હવે કે વિદ્યાર્થીના બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ પણ પ્રમાણપત્રનો જ એક ભાગ હશે. જરા વિચારો, આનાથી ભવિષ્યમાં શિષ્યવૃત્તિ કે અન્ય કોઈ સરકારી સહાય મેળવવાની પ્રક્રિયા કેટલી સુવ્યવસ્થિત થઈ જશે. પણ સવાલ એ છે કે આટલા બધા ફેરફારો પાછળનું કારણ શું છે? સરકારનો આશય શું છે? તો જુઓ, આ પગલાંનો મૂળભૂત ઉદ્દેશ્ય છે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા અને પ્રક્રિયામાં સરળતા લાવવાનો. મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં આવેલી સરકારી શાળામાંથી મળેલું એલસી બીજા કોઈ પણ સ્થળે એટલું જ માન્ય અને સરળતાથી સમજી શકાય તેવું હોય. આનાથી અલગ અલગ ફોર્મેટને કારણે જે મૂંઝવણ થતી હતી એનો હવે અંત આવશે. અને આ એકરૂપતાનો સૌથી મોટો લાભાર્થી વિદ્યાર્થી પોતે જ છે. કલ્પના કરો કે હવે કોઈ પણ વિદ્યાર્થીને અન્ય શાળા, શહેર કે રાજ્યમાં પ્રવેશ લેતી વખતે દસ્તાવેજની ભાષા કે તેમાં રહેલી વિગતોને કારણે કોઈ મુશ્કેલી નહીં પડે. આ એક સરળ અને અવરોધમુક્ત શૈક્ષણિક સફરની ખાતરી આપે છે. ચાલો હવે એક ખૂબ જ મહત્વના નિયમની વાત કરીએ. આ પ્રમાણપત્રની અધિકૃતતા જાળવવા માટે સરકારે એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે તેને જારી કરવાની સત્તા કોની પાસે રહેશે. આ નિયમ બિલકુલ સ્પષ્ટ છે. પ્રમાણપત્ર આપવાનો અધિકાર માત્ર અને માત્ર શાળાના આચાર્યને છે, અને જો તેઓ હાજર ન હોય તો તેમના દ્વારા સત્તાવાર રીતે નિયુક્ત કરાયેલ વ્યક્તિ જ આ જવાબદારી નિભાવી શકે છે. આનો અર્થ એ છે કે દસ્તાવેજની પવિત્રતા અને સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં. તો આ બધા જ સુધારાઓનું અંતિમ પરિણામ શું છે? વિદ્યાર્થીઓ માટે આ એક સરળ અને વધુ સુરક્ષિત ભવિષ્ય તરફનું મોટું પગલું છે. તેમની શૈક્ષણિક યાત્રામાં આવતા
વહીવટી અવરોધો હવે ભૂતકાળ બની જશે. આ સરળતા 3 સ્તરે કામ કરે છે. પહેલું, એક સમાન ફોર્મેટ હોવાથી દેશની કોઈ પણ શાળા આ દસ્તાવેજને તરત જ ઓળખી લેશે. બીજું, દ્વિભાષી સ્વરૂપ ભાષાના અવરોધને સંપૂર્ણપણે દૂર કરશે. અને ત્રીજું, ડિજિટલ આઈડી દ્વારા ચકાસણીની પ્રક્રિયા વીજળીની ગતિએ અને ભૂલ વિના પૂર્ણ થશે. આ સુધારાને જોતા એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ માત્ર એક પ્રમાણપત્રમાં થયેલો ફેરફાર છે કે પછી આ ગુજરાતના શાળાકીય વહીવટને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના એક નવા યુગની શરૂઆતનો સંકેત છે? લાગે તો એવું જ રહ્યું છે કે ભવિષ્ય આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.